हेलो हेलो जी યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન આપણે એ પાઠમાં જે ફર્સ્ટ ટાઇટલ જે ખરું અ વન્ડરફુલ ક્રિએશન એને જ જો થોડું સમજવાનો પ્રયત્ન કરીએ તો ઓરિજિનલ શબ્દ જે ખરો ઓરિજિનલ શબ્દ વન્ડર છે. વન્ડરનો અર્થ થશે હેલો વન્ડરનો અર્થ થશે નવાઈ, આશ્ચર્ય. આખો પાઠ માતા પર બનેલો છે, મમ્મી વિશે છે અને આના પરથી આપણને માય મધરનો એસે પણ પૂછી શકાય. વન્ડરફુલ ક્રિએશન અથવા ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વિમેન એ તમે 10 પાના ફેરવશો જ્યાં પાઠ પૂરો થાય છે. લાસ્ટ પેજ ચેક કરો જ્યાં પાઠ પૂરો થાય છે ત્યાં પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વિમેન અથવા તો પછી પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન આવું કંઈક આપ્યું હશે. વિમેન એમ્પાવરમેન્ટ આવી બધી વાતો પર તમને એસે પૂછી શકાય. શોર્ટ નોટ પણ આ જ છે અ વન્ડરફુલ ક્રિએશન અને એસેમાં પણ પૂછી શકાય કે મધર અ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલનો અર્થ થશે અદ્ભુત અને આના જેવો એક શબ્દ છે જેને હોમોફોન કહેવાય. વન્ડર એટલે ભટકવું, રખડવું અને જે ઓરિજિનલ શબ્દ ટુ ક્રિએટ સમજો ટુ ક્રિએટ એટલે બનાવવું, સર્જવું અથવા તો સર્જન કરવું. આ ક્રિયાપદ છે એના પરથી એનું નાઉન બને ક્રિએશન. ક્રિએશન એટલે સર્જન અને એના પરથી એનું એડજેક્ટિવ બને છે ધેટ ઇઝ ક્રિએટિવ. સર હી ઇઝ અ વેરી ક્રિએટિવ પર્સન. ક્રિએટિવ એટલે સર્જનાત્મક. ઓકે ડન. તો ઓવરઓલ જો પાઠનું ટાઇટલ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો વન્ડરફુલ એટલે અદ્ભુત અને ક્રિએશન એટલે કે સર્જન, અદ્ભુત સર્જન. કોનું અદ્ભુત સર્જન? તો કે નેચરલ છે કે ભાઈ ઉપરવાળાનું ભગવાનનું અદ્ભુત સર્જન. અહીંયા માતાની જે અલગ અલગ એન્ડલેસ નો અર્થ હશે અનંત. ક્વોલિટીઝ જે ખરી માના ગુણ દર્શાવ્યા છે. ડેડિકેટેડ એટલે સમર્પિત, અફેક્શનેટ એટલે કે માં જે ખરી બહુ પ્રેમાળ હોય, લવિંગ હોય. ડિલિજન્ટ નો અર્થ હશે માં જે ખરી ખૂબ મહેનતુ હોય. સવારે 5, 5:30 વાગ્યાની ઉઠે આપણા માટે ચા નાસ્તો ટિફિન લંચ બોક્સ જે બનાવવાનું હોય તે બનાવે. માં જે ખરી હોસ્પિટેબલ હોય, આતિથ્ય સત્કાર વાળી હોય. કોઈ આવે તો આવો બેસો ચા નાસ્તો ઠંડુ ગરમ આ પૂછે, આપણે કઈ નહીં પૂછીએ. જનરસ માં પાછી ખૂબ ઉદાર હોય. રિલાયેબલ માં પર તમે આધાર રાખી શકો એવી હોય માં. સોશિયેબલ માં જે ખરી થોડી સામાજિક પણ હોય. આપણે માત્ર સોશિયલ મીડિયા પર હોઈએ. માં સોશિયલ સમાજમાં કે ને કે કોઈને ત્યાં બેસવાનું હોય, લગ્ન પ્રસંગ હોય, કંઈક સાતેકમાં જવાનું હોય, પછી પેલું બીજું શું આવે, કોઈને મરણમાં જવાનું હોય, વાસ્તુ હોય, કંઈ પણ હોય સામાજિક રીતિ રિવાજોમાં માં જતી હોય. આપણે સાહેબ અમે ખાલી ખાવા જઈએ. કોન્ફિડન્ટ માં આત્મવિશ્વાસ વાળી હોય. આત્મવિશ્વાસ વાળું. માં કેરફુલ એટલે કે કાળજી વાળી હોય. માં ક્રિએટિવ શબ્દનો મિનિંગ આવી ગયો. વીટી એટલે કે માં જે ખરી એ શાણી બુદ્ધિશાળી હોય. માં નોલેજેબલ એટલે કે જ્ઞાની હોય. એ આપણને એવું હોય કે મમ્મી તને કઈ સમજણ નહીં પડે, એને બધું સમજણ પડતી હોય. બરાબર. જોઈએ પાઠમાં આખું આપ્યું તો છે જ. આખા પાઠમાં બધું સમજાયું જ છે. લેજો. ધ ગુડ લોર્ડ, લોર્ડ એટલે ભગવાન, વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ભગવાન જે ખરા એ દિવસે અતિશય વ્યસ્ત હતા. હી વોઝ ઇનટુ હિઝ સિક્સ્થ ડે. હલો, છઠ્ઠો દિવસ. સિક્સ્થ ડે ટ્રુ ફોલ્સમાં પૂછાઈ ગયેલી આઈટમ 2023માં.
છઠ્ઠા દિવસનું ઓવરટાઈમ કરી રહ્યા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા પૂર્વક જ્યારે કામ કરતા હતા, એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ, એક દેવદૂત, હેલો એન્જલ, કે સાહેબ એન્જલ એટલે પરી નહીં થાય, ફેરી એટલે પરી થાય, એન્જલ એટલે દેવદૂત. પણ અમુક લોકો કે નહીં કે અચ્છા એટલો તો કન્સેપ્ટ ક્લિયર છે ને, પરી એટલે સ્ત્રીલિંગ શબ્દ છે. આવશે પાઠમાં એટલે હું તમને બતાવીશ કે જો અહીંયા હી શબ્દ પ્રયોગ કર્યો છે. બરાબર, લઈએ. એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ, એને ટિપ્પણી કરી, જે આપણે પણ યુટ્યુબ પર ને બધે બહુ કરીએ કોમેન્ટ. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. આ પ્રાણી, આ જીવના સર્જન માટે તમે બહુ કાળજી લેવ છો ને ભગવાન, શું છે? ધેટ્સ ટ્રુ, વાત તો સાચી છે ભાઈ, કાળજી લેવ છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તમારે એની વિગત જાણવી છે? તમને આની વિગત ખબર છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. જે એન્જલ દેવદૂત જે હતા એ ક્યુરિયસ, જિજ્ઞાસુ બની ગયા. એમને જાણવાની ઈચ્છા થઈ કે ભાઈ એવું તે શું બનાવો છો તમે? ઓલ હર પાર્ટ્સ, આ તમારી શોર્ટ નોટ, ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન, તેમાં આ વસ્તુ આવશે. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ. માના બધા હાથ પગ અંગો જે ખરા એ મૂવ, હલનચલન કરી શકે એવા હોય. રિપ્લેસેબલ, રિપ્લેસેબલ નો અર્થ થાય બદલી શકાય તેવું, ચેન્જેબલ. શી હેઝ અ લેપ, માનો ખોળો જે ખરો, ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે માં ઊભી થાય છે ત્યારે એનો ખોળો અદ્રશ્ય થઈ જાય. આઈ હેવ ટુ એન્ડો હર, એન્ડો શબ્દનો અર્થ થાય ગીવ, એટલે કે આપવું. વિથ અ કિસ, માનો પ્રેમ, માની મમતા, માનું વાલ. મારે માના પ્રેમમાં એવી શક્તિ મૂકવી છે, એવી તાકાત મૂકવી છે કે ધેટ કેન ક્યોર એવરીથિંગ, બધું સાજું થઈ જાય. હર સમસ્યા કા સમાધાન. મમ્મી પાસે જાય કે મમ્મી આવું થયું, પણ આપણે તો કે ને કે ધતિંગ જ એવા કરલાય કે ઘરે તો કહેવાય જ નહીં. પાછા આપણે વોટ્સઅપના સ્ટેટસમાં મૂકતા આવીએ, કર્મ નહીં કાંડ કરો. પછી મમ્મીને કેવી રીતે કહેવાય કે આજે કે ને કે અમે દોસ્તાર લોકો 2 લેક્ચર બંક મારીને મૂવી જોવા ગયેલા, બરોબરની ઢીબેડી કાઢે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, બધી સમસ્યાનું સમાધાન મા પાસે મળે. બ્રોકન લેગ નો અર્થ માં જે ખરો પગ તૂટી ગયેલો હોય, ફ્રેક્ચર થઈ ગયેલું હોય તો એને પ્લાસ્ટર નથી કરી આપવાની, પણ શાંતિથી પ્રેમથી કે ને આશ્વાસન આપે, દિલાસો આપે કે બેટા સારું થઈ જશે. મોર ઓવર, વધારામાં, સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ, 6 જોડી હાથ. 6 જણનું કામ કરી શકે. એમને કઈ પેલું ચામુંડા માતા કે કાલિકા માતાની જેમ પેલા 6 જોડી હાથ એવું નહીં હોય. નામ શું મમ્મીનું? કિરણબેન. એ 6 વ્યક્તિઓનું કામ કરી શકે. 1 pair of hands, 1 person. 6 pairs of hand, 6 person. 6 વ્યક્તિનું કામ એ કરી શકે. 6 વ્યક્તિનું ખાવાનું બનાવવાનું, 6 વ્યક્તિના કપડા ધોવાના, 6 વ્યક્તિના વાસણ માંજવાના, 6 વ્યક્તિનો ચા નાસ્તો, 6 વ્યક્તિઓનું ડિનર. અત્યારે 8 વાગે, 8:30 વાગે આપણે ઘરે પહોંચીએ એટલે મસ્ત કે ને કે ગરમા ગરમ ખાવાનું તૈયાર હશે, પણ અઘરો ખેલ એમ. એક દિવસ એટલે જ્યાં સુધી પેલું કે ને કે અમુક વ્યક્તિ આપણી સાથે હોય ને ત્યાં સુધી એની વેલ્યુ નહીં થાય. પછી એ નહીં હોય ને ત્યારે કે યાર આજે નથી મમ્મી, ત્યારે ખબર પડે કે આજે શું ખાવાના, મેગી. એક દિવસ તો કદાચ સારું લાગે પણ ખરું, 2 દિવસ કે 3 દિવસ માટે મમ્મી જો કદાચ કશે જવાના એ તો તકલીફ પડી જાય. બરાબર ને? શી મસ્ટ બી એબલ, નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાઉ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, સીમ, બધા પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે આવે. ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, જે કોઈ પણ ખોરાક ખાવાનું ઉપલબ્ધ હોય, ઉપલબ્ધ મળી રહી એ ચલવી લઈમાં. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. ગઈકાલે વાત કરી લીધી કે આપણે કદાચ કે ભાઈ 6 pairs ઓફ હેન્ડ, 6 જોડી હાથ, મતલબ કે 6 માણસનું કામ કરી શકે. પણ
3 pairs of eyes, 3 જોડી આંખ. 3 જોડી આંખ. 3 જગ્યા પર નજર રાખી શકે. આપણે ઉપર કે ને કે આપણા મમ્મીને કે નહીં કે મમ્મી હું મારા રૂમમાં વાંચવા જતો છું અથવા તો વાંચવા જતી છું. 15 મિનિટ રહીને મમ્મી બૂમ મારે કે ગુડ્ડુ, લાલુ, સોનુ વાંચતો છે કે? વાંચતી છે કે? હા મમ્મી વાંચતી જ છું. અથવા તો છોકરો હોય તો કે હા મમ્મી હું વાંચતો જ છું. તાર વોટ્સઅપ પર તારી માં ઓનલાઈન છે? માં તો માં હોતી હે. એને ખબર જ હોય કે માર્થાનો મોબાઈલ લઈને જ ઉપર ગયેલો છે. ઝડપાઈ પછી એટલે ऊपर वाला सब देख रहा है, ते माँ को भी सब कुछ दिखता है. અહીંયા એ જ વાત કરી છે. આ કોઈ એક એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી. 6 pairs of hand, એકચ્યુઅલી 6 નથી 3 જ છે. પણ એ એડ જે ખરી તે નેટ પર સર્ચ કરજો તો MTR રેડી મિક્સ કરીને આવે છે કે એ પૂછે બાબુજી આજ નાસ્તે में क्या खाएंगे, वो હોય સસરાને પૂછે કે તમે નાસ્તામાંથી શું લેશો, એટલે સસરાજી કહે કે બેટા मैं डोसा खाऊंगा. જે દિયર હોય તે કે मैं मेंदू वड़ा खाऊंगा, मैं इडली खाऊंगा. બધાની અલગ અલગ ડિમાન્ડ આવે. માં જે ખરી તે ઓકે કે સાહેબ અમારે ત્યાં તો સવારે કે ને કે નાસ્તામાં હાંજની જે રોટલી હોય ને તે જ મમ્મી આપી દે. તારા લખણ જ એવા પછી 7 વાગે સ્કૂલ માટે જવાનું ને 6:30 વાગે તો બેહણાની જેમ હુટેલા હોય. પછી તને હું ગરમ બનાવીને ખવડાવે. ધ એન્જલ સુક, હલવું અથવા હલાવવું, ધ્રુજવું અથવા ધ્રુજાવવું એટલે ટુ શેક, shook, shaken. માથું હલાવ્યું આને. નો his head slowly કે and said a mighty. hello, mighty નો અર્થ હશે પાવરફુલ. impossible task I suppose. મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી કે ને કે હું જ્યાં સુધી ધારું છું, સપોઝ નો અર્થ હશે ગેસ. હું ધારું છું ત્યાં સુધી આ કે ને કે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ કામ છે. એવું થાય જ નહીં. અલા 6 pairs of hands, 6 જણનું કામ એક વ્યક્તિ એકલું જ કરી નાખે. નો વે, શક્ય જ નથી. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ટ્રુ ફોલ્સમાં પૂછાય. ટ્રુ ફોલ્સમાં પૂછાય કે હેન્ડ્સ આર ધ પ્રોબ્લેમ ફોર લોર્ડ. ભગવાનને 6 જોડી હાથ સેટ કરવાના હતા, મતલબ કે 6 માણસનું કામ એક પાસે કરવાનું હતું, એ પ્રોબ્લેમ હતી. પણ ભગવાન કીધું નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ મારા માટે પ્રોબ્લેમ નથી. 6 માણસનું ખાવાનું બનાવવાનું છે, માં બનાવી લેશે. 6 માણસના કપડાં ધોવાના છે, ધોઈ કાઢશે. 6 માણસના વાસણ માંજવાના છે, માંજી નાખશે. તકલીફ એ છે ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. કમ્પલસરી હોવું જ જોઈએ. હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ. ચાલે યુ હેવ ટુ. આ જે વાક્ય રચના ખરી કે સાહેબ આ હેવ ટુ હેવ પહેલા પણ આવી ગયેલું. હેઝ ટુ હેવ એ શું છે? યુ આવું તમે બોલો કે નહીં, યુ હેવ ટુ વિયર યુનિફોર્મ ઇન ધ સ્કૂલ. ક્યાં સાહેબ એ બરાબર છે. તમારે શાળામાં યુનિફોર્મ પહેરવાનો જ છે, ફરજિયાત પણ. તે મા પાસે પણ કે ને કે 6 જોડી હાથ હોવા જ જોઈએ, ફરજિયાત છે. માનું ધ્યાન 3 જગ્યા પર જવું જ જોઈએ, કમ્પલસરી છે. અને માનું ધ્યાન જે ખરું 3 જગ્યા પર નહીં, 5-6 જગ્યા પર પણ જઈ શકે. જો તમારી આસપાસમાં અથવા તમારા ઘરમાં, પરિવારમાં જો કદાચ કોઈ એવા ભાભી હોય કે જેમને વર્ષ 2 વર્ષનું બચ્ચું હોય, 2.5 વર્ષનું બચ્ચું હોય, તો તેને જોવાનું. 2 ચૂલા હોય, ગેસ સ્ટવ, એક પર કુકર મૂકેલું હોય અથવા તો એક પર શાક ચાલતું હોય, બીજી બાજુ રોટલી બનાવતા હોય, ત્રીજી બાજુ જે ખરું ઘોડિયામાં પેલું નાનું બચ્ચું હોય તો તેને પણ માં જે ખરી તે પેલું દોરી હોય તો તેનાથી હિંચકો નાખીને બેટા અહીંયા છે કે પાછી રોટલી બનાવશે, શાકમાં તબેથો મારી દેશે. ચોથી બાજુ એક બાજુ બચ્ચું રમાડે છે, બીજી બાજુ શાક બને છે, ત્રીજી બાજુ રોટલી બને છે, ચોથી બાજુ પાણી પણ કદાચ ભરવા મૂક્યું હોય. ઇન બિટવીન કદાચ ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ, કચરો લેવા આવ્યો હોય એટલે માં શું કરશે? પેલા ભાભી જે તમારા હોય તે
એ હવે મધર છે, એ જોઈ લેશે કે શાકમાં કે ને કે થોડુંક કદાચ પાણી છાંટી દઈ અને ગેસ ધીમો કરી દેશે. રોટલી જે ખરી તે તો કમ્પલસરી રોટલી વાળો જે ચૂલો ખરો બંધ કરી દેશે. દોડતા દોડતા જો હશે પેલું પાણી કેટલું ભરાયું, અચ્છા અડધી જ ડોલ ભરાયેલી છે, વાંધો નથી. અને કચરાની ડોલ કે કચરાની કચરા પેટી જે ખરી તે ઉચકીને કે ને કે દોડતા દોડતા બહાર જશે. સાથે સાથે પેલા બચ્ચાને પણ ઉલુલુલુ બેટા અહીંયા છું, કચરો આપીને આવું. કચરો આપીને એ ભાઈ આ લઈ જજે. પાછું બચ્ચાને હાય, પાછો ચૂલો ચાલુ કરી દેશે, રોટલી વાળું કામ ચાલુ. એક સાથે માં 3 જગ્યા પર નહીં, 4 5 6 જગ્યા પર એનું ધ્યાન રહેતું હોય. તેમાં પાછું એકાદ કદાચ વિડીયો કોલ હાથે ચાલતું હોય. મોડર્ન માતા, હે, તો માનું ધ્યાન 3 જગ્યા પર નહીં, 6 જગ્યા પર હો જાય. તો હેવ ટુ હેવ કમ્પલસરી છે ભાઈ, માનું ધ્યાન 3 જગ્યા પર જવું જ જોઈએ. લોર્ડ લુકડ પઝલ્ડ. પઝલ નો અર્થ થશે દીદી ઘડિયાળમાં પછી જોઈએ, કન્ફ્યુઝડ. ચાલજો ચાલજો. ભગવાન પણ જરા કન્ફ્યુઝડ દેખાયા. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. તમે માતાનો એક આદર્શ પ્રતિમા બનાવો છો, એક આદર્શ નમૂનો બનાવો છો. બટ 3 pairs ઓફ આઈઝ, 3 જોડી આંખ, વોટ ફોર? 3 જગ્યા પર ધ્યાન રાખવાની માને શું જરૂર છે? પણ જરૂર પડે. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. પેલા દેવદૂતને પણ એમાં રસ પડ્યો. હવે આ સવાલ એક આવ્યો, જો કે એક્ઝામમાં તૂટક છૂટું છૂટું પૂછાશે. ફર્સ્ટ પેર શાના માટે, સેકન્ડ પેર શાના માટે, થર્ડ પેર શાના માટે, ટ્રુ ફોલ્સમાં પણ કદાચ પૂછી શકાય. પણ આટલી જે વસ્તુ ખરી, ઓકે અહીંયા આવ્યું, આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. વન પેર, માતાની જે પહેલી નજર જે ખરી, that sees her children through closed doors. બંધ બારણે પણ છોકરું શું કરતું છે માને ખબર પડી જાય. પેલો વોટ્સઅપ પર મેથી મારતો છે અથવા તો આ ઇન્સ્ટાગ્રામ પર લાગેલી છે પાર્ટી, મમ્મીને ખબર પડી જાય. માં તો માં હોતી હૈ, उसको सब पता है. Another pair to look at the children and say, I understand and I love you. નહીં, મેં કોઈને નથી કીધું. Without uttering a word. ટુ અટર, અટર શબ્દનો અર્થ થાય કે સાહેબ ગટર, ગટર નથી નાલાયક, અટર છે. સ્પીક, બોલવું. એક પણ અક્ષર બોલ્યા વગર માને ખબર પડી જાય, માં બધું સમજી જાય. ધાર્મિક બેટા આજે કે ને કે કોની સાથે લડાઈ કરીને આવ્યો? નહીં મમ્મી કોઈની સાથે નહીં, તને કોણ એવું કીધું? કશે કશે નથી એમ. તારા કે ને કે શર્ટની પાછળનો ભાગ જે ખરો તે આટલો બધો ગંદો કેમ છે? એ મમ્મી રમતા હતા ને. હા હા મને ખબર પડે ને બેટા તું કે હું રમે તે. માં તો માં હોતી હે. બોડી લેંગ્વેજ નો સેમિનાર મેં પણ એટેન્ડ કરેલો અને એવું કે બોડી લેંગ્વેજના એક્સપર્ટ લોકો જે દિવસે છોકરો પહેલી વખતે કંઈક કાંડ કરીને આવે, કે છોકરી પણ પહેલે દિવસે જ્યારે કાંડ કરેલો હોય પહેલી વખતે, ત્યારે એની બોડી લેંગ્વેજ આખી અલગ જ હોય. તમે જોજો જે દિવસે મમ્મી આ બાબતમાં એક્ટિવ હોય સપોઝ, અને મમ્મીને ખબર જ હોય કે મમ્મી પૂછતા જ હોય કે તારા ગણિતની ટેસ્ટ લેવલી તેના માર્ક્સ આપ્યા કે નહીં, આપણે કીધું હોય કે મમ્મી કાલે આપવાના છે. હવે આજે જ્યારે આપણે જઈએ અને માર્ક્સ ઓછા આવ્યા હોય, એટલે આપણે ઘરે જઈએ ને, રોજ ઘરે જઈએ ત્યારે આપણું બોડી લેંગ્વેજ શું હોય? આપણે કે ને કે ચપ્પલ આમ કાઢી, એક આમ કાઢી, એક આમ કાઢી અને બેગ પણ સીધું લઈને મારતા હે જાય કે મમ્મી હું ખાવાનું બનાવ્યું, બહુ ભૂખ લાગેલી છે. મમ્મી રસોડામાંથી મારે ચપ્પલ સીધા કાઢજે હે કે, અને બેગ તારું વ્યવસ્થિત મૂકજે. આજે આપણે બિલ્લી ડબ્બામાં, બકરી ડબ્બામાં. કે આજે તો કે ને મમ્મી સપાટા બોલાવી દે હે, એટલે ચપ્પલ વ્યવસ્થિત, હા મમ્મી વ્યવસ્થિત જ કાઢલી છે ને, બેગો છે ને મેં મારા રૂમમાં જ મૂકી દીધું છે. હું ખાવાનું બનાવ્યું મમ્મી? રોજ તો આ બૂમ પાડતો હોય, આજે આણે બેગ વ્યવસ્થિત મૂક્યું, દયા કુછ તો ગડબડ હે. મમ્મી હું જરાક નવા જતો છું હે કે મમ્મી.
કીધા મૂક્યા રોજ તો હાથ પગ ધોવાનું હોય મારે કેવું પડે, આજે સીધો નાવા જતો રહ્યો. કુછ તો ગરબડ હે. દયા તોડ દે દરવાજા, કાઢ નાલાયક ને બહાર. અહીંયા અહીંયા ધાર્મિક. આપણે અંદરથી પેલું કે ને કે કોણ આ વિજ્ઞાન કોણ ભણાવેલા, કોણ એવું શીખવે કે હૃદય 72 વખત ધબકે? ખોટી વાત. આ માર્ક્સ આપેલા હોય ને આવી રીતનો કેસ હોય ને એમ 72 વખત ની, એ 122 વખત ઢક 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 છકડા જેવી હાલત થઈ જાય. વિજ્ઞાન ખોટું શીખવે 72 વખત ની ધબકે હે. ઢબુક ઢબુક એવું થોડું હોય. બોલાવે મારી પાસે. આપણે અંદરથી એવું થયા જ કરે કે આજે કંઈક નહીં પૂછે તો સારું, માર્ક નહીં પૂછે તો સારું, માર્ક નહીં પૂછે તો સારું. પાછું એક તો યાર કાલે કે ને કે વાલીની સહીઓ કરાવીને જમાઓ કરાવવાનું છે. બીજે દિવસે સવારે પાછા આપણે સ્ટ્રેટેજી બનાવીએ કે આમાં વાલીની સહી, પપ્પાની સહી કરાવો, પપ્પા કઈ નહીં બોલે. પાછા પપ્પાની હો સહી ક્યારે કરાવે ખબર? પપ્પા ગાડી લઈને કે ને કે ઘરમાંથી નીકળે, બેહી જ રેલા કે ટકાહીને આપણે કે પપ્પા જેવા ગાડીનો સેલ મારે ને એટલે હું સહી કરાવી દેવા. એટલે આપણે પાછા કે ને કે એક્ઝેક્ટ ગાડી બહાર કાઢી અને ઘેરો ગાડીનો સેલ હું છું બેટા જરાક સહી કરીએ પણ એટલે પપ્પા હો કે ને કે ફટાફટ સહી કરી આપી, સારું ચાલ. સહી થઈ ગઈ અને મમ્મીને હો ખબર નથી પડી, પપ્પાએ જોયું નથી, બચી ગયો. તે માર્ક 10માની બોર્ડની માર્કશીટ તો આવે જ ને સર, તેના માટે અલગ પ્લાન છે પાછો. એન્ડ ધ થર્ડ પેર, ત્રીજી આંખ, માની ત્રીજી નજરે ખરી, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ. બધી સિક્રેટ વસ્તુઓ. સાહેબ મમ્મીને ખબર પડી જાય. સાહેબ પણ મેં તો કે ને કે ચેટ જે ખરી વોટ્સએપ પર તે હિડન રાખેલી છે. માતુમાં હોતી હે. જોજે મમ્મીને ખબર નહીં પડી જાય. પેલી ઇન્સ્ટાગ્રામની તારી બીજી આઈડી એન્જલ પ્રિયા વાળી. વિથઆઉટ ઓપનિંગ ઇટ. એને મતલબ કોઈ પણ સિક્રેટ આવી વસ્તુ હોય માને ખબર પડી જાય ભાઈ કે આમાં હું કઈક લોચો છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. બેટા અહીંયા ધ્યાન આપ, અહીંયા ધ્યાન આપ, તું એનામાં ધ્યાન નહીં આપ. દેવદૂતે કહ્યું ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, તમે આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં આટલી બધી ટ્રબલ નહીં લો. ધ લોર્ડ રિફ્યુઝ, ભગવાને ના પાડી. નો આઈ કેન નોટ, અમારાથી એવું નહીં થાય. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, ઇન ધીસ મધર. આ માતાનું જે મૂર્તિ બનાવું છું, આ માતાનું જે નમૂનો બનાવું છું, જે બનાવું છું એની અંદર મેં મારા બેસ્ટ આઈડિયાઝ મૂક્યા છે. Now this mother will heal herself when she is કાંઈ ગયો she is sick. માં જ્યારે બીમાર હોય ત્યારે જાતે જ સારી થઈ જાય. આપણે મમ્મી આજે માથું દુખે, આજે કમરમાં દુખે, આજે પેટમાં દુખે. નાલાયક તારું ગળું દુખતું તો તે દબાવી આપું. આપણને રોજ કઈ 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 તકલીફ હોય. આપણે મમ્મીને તો એવું બીમાર પડતા હોય કે મમ્મીને આજે માથું દુખતું છે કે મમ્મીને પેટમાં દુખતું છે એવું તો આપણે સાંભળ્યું જ નહીં હોય કોઈ દિવસ. એ તો આપણને ખબર જ નથી પડતી કોઈ દિવસ. મમ્મીને માથું દુખે કે નહીં દુખે, મમ્મીને પેટમાં દુખે કે નહીં દુખે, ને કામ તો એ તમારા કરતા વધારે કરે છે. પણ કે ને કે now this mother will heal herself when she is sick. She would be able to, she would be able to, she would be able to feed. ખવડાવવું એટલે feed, fed, fed. ખવડાવવું. When she would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અડધો કિલો કોબી હોય. છોકરીઓને ખબર પડતી હોય કે કોબી એ ભાજી પત્તાની આઈટમ કહેવાય. સમારેલું હોય ત્યારે બહુ બધું દેખાય પણ જ્યારે પેણીમાં બને ને ત્યારે આટલું જ થઈ જાય. એટલે મમ્મી લોજિક ચલાવે કે અંદર હું 2 બટાકા નાખી દઉં,
આની અંદર વટાણા નાખી દેવું. અમુક અમુક ને ત્યાં જે ખરું તે કોબી એ બટાકાના શાકમાં કદાચ ટામેટા પણ એડ કરે. કેમ? તો કે શાક આટલું જ છે પણ ખાવા વાળા જે ખરા તે કે નહીં કે આ રીતનું છે, તો મમ્મી એડજસ્ટ કરી દે. એટલે મતલબ કે લિમિટેડ રિસોર્સિસ હોય તેની અંદર મમ્મી જે ખરી બધું એડજસ્ટ કરી દે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. લિમિટેડ હોય તેમાં પણ માં એડજસ્ટ કરી લે. એન્ડ શી વુડ મેનેજ, અને તે મેનેજ કરે. શું મેનેજ કરે? 9 મંથ્સ, નહીં 9 મંથ ફોડવામાં નથી, ચાઇલ્ડ્સ બાથ, એનું નહાવાનું. આપણે પાણી ગરમ તો મમ્મી જ કરતી હોય. કોણ કરે પાણી ગરમ? એમ. આ ચોટલો કોને વાળી આપ્યો? જુઠ્ઠી. બીજા કોણ છે ચોટલા વાળા? હા, હીરો ચોટલો. હા, જોઈ ને આ જે લોકોએ નથી વાળ્યો તે ફેશન નથી બેટા. આ તો મમ્મી ની વાળી આપે અને આપણને જાતે વાળતા આવડતું નહીં હોય એટલે ફેશન. લટકા ઝટકા, કઈ ફેશન નહીં. પાપડ શેકતા આવડે? બોલાવે બાળી મુકતી હોય. બેટા પાપડ કાળો નહીં આવે, પાપડ કોલો આવે. ખાવાનું બનાવતા આવડે? હા, હું બનાવતા આવડે? મેગી. આજની જનરેશન એને મેગી સિવાય સાલી સમજણ જ નથી પડતી. ને સાલી 2 મિનિટમાં મેગી કોણ બનાવે તે મને બતાવો અલા યાર. સાલી 20 મિનિટ થાય. હવે તે પેલું કે ને કે પાણી ઉકાળે, અંદર મેગી નાખી, મસાલો નાખ્યો, હલાવી દીધું, પટી ગયું. એવી થોડી, એ તો વેજીટેબલ વાળી ને પેલું કે ને કે મસ્ત આવી જોઈએ, ચીઝ વાળી ને વ્યવસ્થિત એમ. વેજ મેગી એવું જ કે ને કઈ. આપણી તો મેગી હોય આપણી જેમ કમચી કમચી, આની જેમ તંદુરસ્ત મેગી હોવી જોઈએ. ધીમા તાપે, એકદમ ધીમા તાપે ઢાંકણું ઢાંકીને કોઈ દિવસ મેગી બનાવો 20 મિનિટે, મસ્ત મેગી ખીલે. આના જેવી નહીં રહે. ચાલો અમુકને તો જોઈને એવું લાગે સાલા કેટલા કુપોષિત બાળકો છે. બેટા મમ્મી કો બોલો કોમ્પ્લાન पिलाए. બોર્નવીટા, બોર્नवीटा बादाम, डाबर च्यवनप्राश, 2 चम्मच सुबह 2 चम्मच शाम. એટલે આપણે કોઈની એડ નથી કરતા પણ હવે. she would able to she would manage a child's bath. બાળકનું નહાવાનું પાણી મમ્મી ગરમ કરે, કાઢી પણ મમ્મી આપે, અને પાછું તેને ડોલ પાછી બાથરૂમમાં મૂકી આપે તો રાજકુમાર તો નહાવા જાય. પાછો ટુવાલ, મમ્મી ટુવાલ ભૂલી ગયો. કઈ બોલવાનું નહીં આમાં, કઈ બોલવાનું નહીં, હું આગળ ચાલુ. પ્લે. રમવાનું. રમવાનું હોય તો બેટ હો, મમ્મીને ખબર કે મમ્મી મારું બેટ ક્યાં ગયું. બસ આટલું જ બોલું, વધારે નથી બોલતો. સ્ટડી, અભ્યાસ. આજે જે બેગ જઈને નાખશે ને એમ તે હીધું કાલે જ હોદે. મમ્મી મારું બેગ નથી દેખાતું, તે નાખેલું ત્યાં જો હે ખબર નહીં. ફૂડ એનું ખાવાનું, સ્લીપ ઊંઘવાનું. બાળપણની બાબતમાં એક બાબત બહુ સરસ હતી. હવે તો તમે પણ થોડા મોટા થઈ ગયા. બાળપણમાં આપણે વન લાઇનર મેસેજ. બાળપણમાં બાળપણની મજા એ હતી કે આપણે ગમે ત્યાં ઊંઘતા, સવારે ઉઠતા આપણી પથારીમાં જતા. ની સમજે રાવા દે. સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ચીડવાયા વગર, પજવાયા વગર. ચીડવાવું. અત્યારે મેં વોટ્સએપ પર એક રીલ મૂકેલી હતી એલા જોરદાર. આ વેકેશન પછી બાળક જે સ્કૂલે જતો હોય ને તો પપ્પા એની કઈ આરતી ઉતારે ને એના પર ફૂલો વરસાવે ને કે હવે સીધા સીધા ઘરે સ્કૂલમાં અભ્યાસ કરજો ને જે ત્રાસ કે ને કે અત્યારે પાડ્યો છે ને એવો હવે કોઈ દિવસ નહીં દેતા. મેં પાછું નીચે કેપ્શન લખેલું, વેકેશનમાં અકળાયેલા વાલી. 2 દિવસ વેકેશન પડે ને બીજો કે ત્રીજો દિવસ થાય ને એટલે કેટલા વાલી એમ કે ને હાથ જોડી દે કે આ હવે કે ને કે સ્કૂલ ક્યારે ખુલે. અઘરો ખેલ. અને મેજોરિટી વાલીની એક જ તકલીફ હોય. મેજોરિટી વાલીની એક જ તકલીફ હોય. શબ્દ પ્રયોગ સાંભળજો. જે માનતાના છે તે માનતા નથી. અઘરો ખેલ, અઘરો ખેલ.
The angel went round the model of the mother very slowly. જે દેવદૂત જે ખરો એ માની જે મૂર્તિ હતી, માની જે પ્રતિમા હતી, એની ફરતે બહુ ધીરે રહીને ફરે છે. He touched it. એને ટચ કરીને જોઈ છે and said, it is too soft. ભગવાન આ તો હાવ પોચી છે. But very tough. Soft અને tough વિરોધી શબ્દો. Opposite words. Said the Lord excited. ભગવાન ઉત્તેજિત છે. ના ના, મજબૂત છે. માં જે ખરી એકદમ કડક છે. You cannot imagine what this imagine કલ્પના કરવી, what this mother can do and endure. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ માં કેટલું કામ કરી શકે અને કેટલું સહન કરી શકે. ગ્લોસરીમાં પણ આ બેર અને ટોલરેટ શબ્દ આપેલા છે, જો ચેક કરો તો. સર તમને કેવી રીતે ખબર કે આ આપેલું હશે? આટલા વર્ષ ઘા થોડુંક આપ્યું. ચાલજો. કેન ઇટ થિંક કે ભગવાન આ માં જે ખરી એ વિચારી શકે ખરી? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન. રીઝનનો અર્થ થાય તાર્કિક રીતે. આમ તો રીઝન એટલે કારણ થાય, પણ અહીંયા નીચે ગ્લોસરીમાં ચેક કરો, થિંક લોજિકલી, તાર્કિક રીતે વિચારવું. મહિનાની આખર તારીખ ચાલતી હોય, 25, 26, 27 તારીખ થયેલી હોય અને આપણે મમ્મીની પાસે મોઢું ફાડીને ઉભા રહી ગયા, મમ્મી 100 રૂપિયા આપની. કેમ બેટા, શું થયું? 2 ફાઇલ લેવાની છે. મહિનાની 25, 26, 27 તારીખ આખર તારીખ ચાલે છે, આપણે મોઢું ફાડીને ઉભા રહી ગયા કે 100 રૂપિયા જોઈએ કે 150 રૂપિયા જોઈએ કે 200 રૂપિયા જોઈએ, વોટ એવર. એટલે માં જે ખરી ને તે કે ઓકે સારું ચાલ આપું, કાલે તું સ્કૂલે જાય ત્યારે લઈ જાય. ને માં કહે ને કે તમે સ્કૂલે જાવ તે દિવસે ત્યારે આપી પણ દઈએ એમ. ઇન બિટવીન માએ વિચારી લીધું હોય કે આના પપ્પાનો પગાર 7 તારીખે થવાનો છે. ઘરમાં જે ખરા તે 800 રૂપિયા પડલા છે, તેમાંથી 100 તો આને આપ્યા, હવે 700 બચ્યા. આજે 27 તારીખ થઈ, 27, 28, 29, 30 અને બીજા 7 તારીખ એ પગાર થશે, તે પણ સાંજે આવશે. એટલે માનો ને કે 11 દિવસ મારે ચલાવવાનું છે. 800 માંથી 100 આને આપ્યા, 700 રૂપિયામાં 11 દિવસ સુધી ચલાવવાનું છે. શાકભાજી લાવવાનું કેમનું કરા, એટલે રોજનું 100 રૂપિયાનું તો શાકભાજી આવે, તો સાલું 4 દિવસ શું કરા. એટલે માં જે ખરી ને તે લોજિકલી રીઝન તાર્કિક રીતે વિચારે કે એક દિવસ જે ખરું ને તે હું કપૂરિયા બનાવી દેવા, એકાદ દિવસ જે ખરું ને તે ઈડલી સંભારનો પ્રોગ્રામ ગોઠવી દેવા. એટલે ઈડલી સંભાર માટે બહારથી તો કંઈ લાવવું નહીં પડશે, ઘરમાં જ કે ને કે એડજસ્ટ થઈ જશે. એકાદ દિવસ છે ને દાળ ઢોકળી બનાવી દેવા સાંજે, એકાદ દિવસ કઠોળ બનાવી દેવા. થિંક લોજિકલી. માં આ બધો વિચાર કરી નાખતી હોય. પાછા આપણા રાજકુમારને દાળ ઢોકળી નથી ભાવતી, તો ચાલ બીજું કંઈક એને એનું પસંદગીનું કંઈક બનાવી દે, હું ઘરમાં જ પાતુડી બનાવી દેવા એકાદ દિવસ. માં બધું વિચારી કરતી હોય. માં બધું વિચારી કરતી હોય. આને કહેવાય થિંક લોજિકલી. એન્ડ કોમ્પ્રોમાઇઝ, માં સમાધાન પણ કરી લેતી હોય. સમાધાન કરવું. આપણે જમવા બેઠેલા હોય, શાક બહુ જોરદાર લાગી ગયું, આપણે રોજ 3 રોટલી જ ખાતા હોઈએ, આપણે તે દિવસે મમ્મી 1 રોટલી બીજી આપની, મસ્ત છે આજે રસ રોટલી, મજા આવી ગઈ. હવે મમ્મી વિચાર કરે સાલું મેં આની 3 રોટલીની ગણતરી મૂકેલી ને મેં મારી 3 રોટલીની ગણતરી મૂકેલી, એના પપ્પાએ તો જમી લીધું છે. સાલું 6 માંથી 6 રોટલી જ બનાવેલી હતી, એના પપ્પા આજે 1 રોટલી વધારે ખાધી. એટલે કે ને કે મારા ભાગે મેં મારી 3 વિચારેલી હતી, ચાલ પોયરાને 1 રોટલી વધારે ખાવા દે. એ માં જે ખરી 2 રોટલીમાં એડજસ્ટ કરી લઈ, ધેટ ઇઝ કોલ્ડ કોમ્પ્રોમાઇઝ. આવું તો બધું બહુ બધું હોય, આવું બધું બહુ બધું હોય. એવી મમ્મીઓ પણ મેં જોઈ છે કે જેમણે પોતાની દીકરી 9માં આવી, રેકોર્ડિંગ ચાલુ છે એટલે નામને બધું નથી કહેતો, બટ દીકરી 9માં આવી એટલે પોતાની પ્રોફેસર તરીકેની ગવર્મેન્ટ જોબ, જેનો પગાર 1 થી 1.5 લાખ રૂપિયા હતો, 1.5 લાખ રૂપિયા જેવો, એ ગવર્મેન્ટ જોબ માતાએ છોડી દીધી. કેમ? તો કે હવે દીકરી મારી 9માં આવી સાહેબ, એમ કે મારી જોબ જે ખરી થોડી દૂર છે, મારી જોબ દૂર છે. હવે મારે કે ને કે હવે 9માનું વર્ષ એટલે મહત્વનું વર્ષ, પ્રી બોર્ડ યર કહેવાય, પ્રી બોર્ડ યર કહેવાય. એટલે કે ને કે હું દૂર રહ્યો તો તે નહીં ચાલે. દીકરીને ત્યાં લઈ જવાય એવું નથી, સ્કૂલ અહીંયા સારું છે, ઘરના નજીકમાં છે અને અહીંયા સારું છે, ફાવી ગયેલું છે એને.
એના કરતા હું મારી 1.5 લાખની નોકરી છોડી દઉં, હું મારી 1.5 લાખની નોકરી છોડી દઉં. ધેટ ઇઝ કોલ્ડ કોમ્પ્રોમાઇઝ. ધેટ ઇઝ કોલ્ડ કોમ્પ્રોમાઇઝ. માં આવું બધું બહુ બધું છોડી શકતી હોય, આપણાથી કંઈ છૂટતું નહીં હોય. એટલે કોઈક વ્યક્તિએ કોઈક તત્વચિંતા કે બહુ સરસ મજાનું લખ્યું છે કે જે દિવસે આપણા કારણે આપણી માના આંખમાં આંસુ આવે ત્યારે એટલી વસ્તુ સમજી લેજો કે એ આંસુઓની સાથે તમે કરેલા બધા પુણ્ય જે ખરા એ વહી જાય છે. આ વાત જે ખરી પાઠના એન્ડમાં પણ ભગવાને કીધી છે, પાઠના એન્ડમાં પણ કીધી છે. એ પણ ત્યારે પણ જોઈએ. The angel was impressed. એન્જલ દેવદૂત જે ખરો પ્રભાવિત થઈ ગયો. He went closer to the model. એ માતાની મૂર્તિની એકદમ નજીક જાય છે and moved his finger across her cheek. માના ગાલ પર હાથ ફેરીને જોઈ છે and કહે છે, oh Lord, her eyes are leaking. ભગવાન આની આંખ ગળે છે. ભગવાન આની આંખ ગળે છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાને કીધું આ કેવી રીતે થયું? આંખ ગળે છે મતલબ કે આંખમાંથી આંસુ પડે છે. આ તો આંસુ જ હશે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં માની આંખમાં આંસુ મૂક્યા જ નથી. તો આવ્યા ક્યાંથી? તો આવ્યા ક્યાંથી? મારે લીધે તો આંસુ નથી આવતા ને. અને જો મારે લીધે જો માની આંખમાં આંસુ આવે છે તો એ આંસુની સાથે સાથે મારા બધા પુણ્યો પણ વહી જાય છે. એ વસ્તુ યાદ રાખવાની. ઇટ ઇઝ અ મિરેકલ. ભગવાને કીધું કે આ તો સાલો કે ને કે ચમત્કાર થઈ ગયો. આ તો ભગવાનને ચમત્કાર લાગ્યો. મેં જે વસ્તુ નથી મૂકી તે આવી કેવી રીતે? કોણ લાવ્યું? બટ વોટ ઇઝ અ ટીયર ફોર? ભગવાન આ આંસુ શાના માટે હોય? ઇટ ઇઝ સમથિંગ યુનિક. ભગવાને કીધું આ કંઈક અજોડ વસ્તુ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. આંસુ જે ખરા તે ક્યાં તો ખુશી કે આંસુ, દુઃખના આંસુ. દુઃખમાં હોય તો રડે, ખુશ હોય તો પણ ખુશી કે આંસુ. મારો પોયરાનો પહેલો નંબર આવ્યો કે ને કે હવે મારો પોયરાનો મેડિકલમાં નંબર લાગી ગયો. મારી બહુ ઈચ્છા હતી કે હું ડોક્ટર બનું. હું નહીં બની તો વાંધો નહીં, મારો છોકરો બન્યો, મારી છોકરી હવે ડોક્ટર બનશે. ખુશી કે આંસુ, પ્રાઇડ, ગર્વના આંસુ. ડિસઅપોઇન્ટમેન્ટ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે હતાશા, ઉદાસી, નિરાશાના આંસુ. લોનલીનેસ. એવું કહેવાય છે કે એક માની ઝૂંપડીમાં 4 બાળકો મોટા થઈ શકે, 4 બાળકો રહી શકે, પણ તકલીફ એ છે કે 4 બાળકોના મોટા મોટા બંગલામાં સાલી એક માં નથી સમાતી. આ આજના સમાજની તકલીફ છે. એના માટે અનાથ આશ્રમ ખોલવામાં આવે છે. પછી અઘરું છે, અઘરું છે, અઘરું છે, અઘરું છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. દેવદૂત પણ બોલી ઉઠે છે કે કેટલું અદ્ભુત સર્જન ભગવાન તમે કર્યું છે. સો with this lecture ends. બાકી આના વિશે કે ને કે આખો એસે તમારે લખવાનો આવશે મધર વિશેનો, એ પછી ચર્ચા કરીશું. પણ અત્યારે આપણે જે આપણા સ્પેલિંગ જે ખરા એ લખી લઈએ.